આજે તો મિત્રો ફાઇનલી 5 વાગી ગયા છે ને અમારા મમ્મીની તો આઈકણ ફરે છે જો ભાઈ. અને આ અમને છે ને ગોળિયું બાંધી દીધું છે એટલે આઈકણ હેકે છે ને મારા મમ્મીએ આઈકણ હવે હેકવા આવી ગઈ છે એટલે હવે મારા મમ્મી 1 કરોડ રૂપિયાનો હવે દોરો લાવ્યો છે. જો ભાઈ આ જો લાખ રૂપિયાનો કરાયો છે એટલે વેચવાનો છે એટલે વેચવા જવું છે. આ ભાઈ લઈને આવ્યો છે ભાઈ. આ જો આ હવે ક્યાંથી લઈને આવ્યો છે ને એ ખબર નથી, કારણ કે ભાઈ અમારે છે ને આ ડીજે પર ડાન્સ કરવો છે ને એના માટે બેઠો બેઠો રોવે છે ને અમારી બેન છે ને જો આખા ઓબાની કેરીઓ ખચેરી નાખી છે અને બધી કેરીઓ ખાઈ ગઈ છે. અને આને છે ને હજી સુધી જુઓ ભાઈ બેઠી છે ભાઈ, પેલું શું કે બીબલું લઈને બેઠી છે ને મા પપ્પા આઈકણું ગયા છે અડધા ખેતરમાં જઈને મોબાઈલ જોવો છે. એટલે મારું છે ને હોટસ્પોટ ચાલુ છે એટલે જોવે છે કે તું જુઓ તારે બીજું તો શું ભાઈ, કારણ કે આપણે ભાઈ બનાસનો વ્લોગરની અંદર આપણે બનાસમાં કોઈ ભાઈ વ્લોગર નથી એટલે ભાઈ આપણે વ્લોગર બની ગયા છો. એટલે ભાઈ તમારે સપોર્ટ કરવાનો છે ખાલી, કારણ કે આપણે જો ભાઈ ભેંસોને પણ નાસ્તો ચાલુ જ છે. એટલે કહેવાનો મતલબ એ નાસ્તો કયો ચાલુ તમને ખબર ન હોય, કારણ કે ભાઈ જે બાળ મંદિરની અંદરથી ભાઈ પેલા પાવડરની થેલીઓ મળે છે ને છોકરાઓને ખાવા, એ અમારે ભેંસ ખાય છે આરી. હવે ભેંસને કયું વિટામિન જોવે છે એ તો કોઈને ખબર નથી ને ભાઈ. એ ભેંસને હવે ચારે છે એટલે ભાઈ ચારવા દો, કારણ કે ભાઈ હવે શું કરવાનું, કારણ કે છોકરા ખાતા નથી ને આપણે ભાઈ આ કુંડી તરફ આવી ગયા. ને આ કુંડી છે ને ભાઈ, કુંડીની અંદર ભાઈ શેવાળ બહુ બાજી ગયો છે એટલે આ શેવાળ લેવાનો છે ને આજે આપણે થોડું સમૂહ કરતા હતા, કારણ કે આપણે છે ને આઈકણ આ પાણી છે ને ખાડો રહ્યો ને ખેતરની અંદર ભરાઈને પડેલો છે, કારણ કે આપણે બાજરી લઈને ખેડી નાખ્યું છે ને ભાઈ. જો સૂર્યાસ્ત હવે ભાઈ સાંજ થવા આવી છે એટલે ભાઈ સૂર્ય કેટલો સરસ મજાનો લાગે છે. એટલે છે ને આપણે ખેડીને મૂક્યું છે ને આની અંદર છે ને આપણે મગફળી વાવવાની છે, કારણ કે હવે તૈયાર કરીને ભાઈ મૂક્યું છે એટલે હજી 10 દિવસની વાર છે. એટલે છે ને આપણે પછી મગફળી વાવી નાખવાની છે. ને આ પાણી તમે જોઈ શકો છો કે આઈકણ જે કુંડીનું પાણી આવે છે ને આઈકણથી સીધું આઈકણ આપણા ખેતરમાં જાય છે એટલે ખેતરમાં બગાડ બહુ થાય છે. એટલે કીધું આપણે છે ને એ આઈકણ સીધું કરી નાખો ને, એટલે કારણ કે આઈકણ આંબાને ચીકુડી ખૂબ જ છે. એટલે કીધું આ પાણી પીવે ને તો ભાઈ પોગરે હમણાં કે બળી જાય ભાઈ, કારણ કે ભાઈ હમણાંથી અમારે બોર બગડેલો હતો ને એટલે ભાઈ પાણી મળતું નથી. એટલે અમારા જામફળી છે ને એ પણ સુકાય છે. એટલે કારણ કે આપણે એ બાજુ પાણી વાળી લઈએ ને તો થોડું પોગરવાનું ચાલુ થાય એટલે કીધું વાળી નાખીએ, કારણ કે ખેતરમાં કોઈ પાણી ભરીને પડ્યું રહ્યું છે એટલે ગટર જેવું લાગે છે. એટલે કીધું એટલું બંધ કરી નાખીએ આપે. એટલે બન્યા રહેજો આપણા વ્લોગની અંદર અને આગળ જઈશું એટલે શું થાય છે આપણે જોવાનું છે ખાલી. હવે ભાઈ આપણે આ દૂધી પડી છે ને એ દૂધી છે ને આ સીતુડીમાં જ ચડાવી છે, કારણ કે ભાઈ નીચે આઈકણ પડી રહે ને તો ટ્રેક્ટર આવે ને તો બધું ભાગી જાય. એટલે કીધું આઈકણ છે ને એક ડાળું ઊભું કરીને આપણે આ સીતુડી ઉપર ચડાવી નાખો. હવે ભાઈ આપણે દૂધી તો ઊભી કરી નાખી, પણ અમારા મમ્મી હવે રોટલા કરવા બેસી ગયા ને એટલે રોટલા કરવા હજી પહેલાં હજી રોટલો નથી ચડ્યો ને ભાઈ અમારો તો દીકરો તો બેસી ગયો કે મારે તો રોટલો ખાવો છે. હજી તો રોટલો મારા મમ્મી હજી તો ભાઈ રોટલા તો ગુંદે રહી છે. હવે ક્યારે રોટલો થાય ના ખાય, હવે ગલાસને બધું લઈને બેસી ગયો છે કે મારે જમવું છે ભાઈ. હવે લ્યો ભાઈ આને જમવું છે ભાઈ. જો હવે પહેલાં હવે મમ્મી હવે ઘડે રહી છે, હવે મમ્મી ક્યારે ઘડે ના ખાય. ભાઈ અત્યારે શું તાતો ખાઓ તો હે મમ્મી તાતો ઘડે છે. આપણે હવે જો આપણે તાતો ચડી જાય એટલે ખાવાનો. અને જો આપણે આયા આખા આંબાની કેરી ખચેરી નાખીને હવે બેસી છીએ, કારણ કે કેરીઓ આપણે કોઈ બાકી જ નહીં મૂક્યા અને બધી કેરીઓ અમારે આ જ ખાઈ ગઈ હો ભાઈ. કારણ કે આ આંબો દેખાય ને તમને આ સીધી આંબામાં ચડી જાય. હવે અમને તો આ ટોકમ જાતે બીક આવે ને આ સીધી હવે આંબાના ટોકમ ચડી જાય એટલે ભાઈ બધી જ કેરીઓ ખાઈ ગઈ. એટલે તમારે પણ ખાઈ હોય તો ભાઈ આવતા વર્ષે આવજો. આ વર્ષે તો મેળ નહીં પડે, કારણ કે હવે એક કેરી જ નહીં રહી. જો ભાઈ ચાર નાખવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે હવે નાસ્તો બાસ્તો થઈ ગયો છે એટલે ભાઈ સૂકી સાર નાખવી પડે ને ભાઈ, કારણ કે એટલે સૂકી સાર નાખવાની ચાલુ છે ને ભાઈ. અમારે છે ને આઈકન ટ્રેન આવી ગઈ વાળી જો ભાઈ, એટલે ટ્રેનમાં બેસવું તો આવી જજો, કારણ કે ભાઈ અમારે હવે ઢુકડી જ છે ભાઈ. એટલે ભાઈ સીધું બેસવાનું જ રહે ભાઈ, સીધું બેસી જાઓ ગમે તેમ ફ્રીમાં.
તમારે બેસવું હોય તો આવી જાય, આપણે સીધી જીરા ખાશું, સીધી બેસાડી દેશે. અને ભાઈ અમારે એક કૂતરો છે ભાઈ, ખાસા વર્ષ થઈ ગયા છે. હું અમારે કૂતરો એક બતાવું. એક કૂતરો છે ને ભાઈ, એના ઉપર બાઇક ચાલે છે અને બાઇકના લીધે પગ ભાગી ગયો હતો. એટલે મારા પપ્પાએ એને બધાને આને પાટો બાંધીને સમો કર્યો છે ને લગભગ આને થઈ ગયા છે લગભગ 15 વર્ષ થઈ ગયા છે. અને એનો કાલે બર્થડે છે, એટલે તમે કેક બેક ને ચોકલેટ બીજી ખાવી હોય તો આવી જજો. ને એ નિંદ્રાથી ઊંઘ્યો છે ભાઈ, જો કેવો ઊંઘ્યો છે. એટલે છે ને ભાઈ એ સરસ મજાનો ઊંઘે ને. જો અમારા ખેતરમાં ભાઈ મોર પણ આવી ગયો છે, એના કેટલા સરસ મજાના પીંછા છે ભાઈ, જો. એટલે એને ડર લાગે છે કે અરે મારશે કે શું કરે છે, આમ ઝૂમ કરે છે. એટલે ભાઈ એમને એવું લાગે ને કે કંઈક મારશે. એટલે પણ આપણા તો એવું મનમાં ના હોય ને. અત્યારે ભાઈ કોઈ મારતા નહીં, કારણ કે ક્યાંય જોવા એવું નથી મળતું. કારણ કે પહેલાં તો ખૂબ મારતા, તમને ખબર હશે. એટલે કારણ કે ભાઈ અત્યારે તો ભાઈ મોર ચકલા કોઈ બીવાતા જ નથી, કારણ કે અત્યારે એટલા માયાળુ બની ગયા છે ને બધા લોકો કે વાત જ પૂછો ને. એ કેટલો સરસ મજાનો સૂર્ય લાગે છે અને એવું ડુંગરું. અને આ તો ભાઈ ખેતરોની મોજ છે ભાઈ, ગામડાની મોજ. એટલે આવી ગામડાની મોજમાં જ મજા આવે. એટલે છે ને ભાઈ આવા વ્લોગ જોવા માટે આપણે ભાઈ બનાસનો વ્લોગરને ભાઈ સપોર્ટ કરજો અને શેર કરી નાખજો બીજા લોકો સાથે. એટલે આપણે આવા વ્લોગ ફેમિલી વ્લોગ બનાવતા રહીશું અને ભાઈ શેર કરી નાખજો. એટલે